જનરલ ઇલેક્શન અને બાય ઇલેક્શન, એમાં વિસાવદરનું કંઈ મેન્શનિંગ નથી કે એની ચૂંટણી નથી યોજાવાની. પછી ટીવીમાં સાંજે બધે જોયું તો સમાચાર આવ્યા ટીવીમાં, અને એમાં ભાજપના જે કંઈ પણ નેતાઓ છે, એના પ્રવક્તાઓ, પ્રદેશ પ્રમુખ કે એના માણસો, એ લોકો એક્સપ્લેન કરતા હતા વિસાવદરની ચૂંટણી જાહેર કેમ નથી થઈ. એને એક્સપ્લેન કરતી વખતે એવું જણાવતા હતા કે ચૂંટણી પંચથી ભૂલ થઈ ગઈ છે એટલે જાહેર નથી થઈ. તો અમે આમ આદમી પાર્ટી તરીકે એવું વિચાર્યું કે ચૂંટણી પંચે ખાલી ભાજપવાળાને ખાનગીમાં જાણ કરી હશે કે અમારાથી શરતચૂક થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટીને જાણ નથી કરી. તો એક તો એ બહુ કન્ફ્યુઝિંગ પોઝિશન છે અને સસ્પિશિયસ છે એ સ્ટેટમેન્ટ, કે લોકોને શંકા થાય કે ખાલી ભાજપવાળાને કેમ ખબર છે કે ચૂંટણી પંચથી કોઈ શરતચૂક થઈ ગઈ છે. એ પછી આગળ વધ્યા તો વધારે એમના પ્રવક્તાઓ જે છે રાતની ટીવી ડિબેટમાં આવ્યા અને ભાજપના માણસો એવું કહેવા લાગ્યા કે ભાઈ આ તો હાઈકોર્ટની અંદર કોઈ પિટિશન કંઈ થયેલું છે, આઈ ડોન્ટ નો. તો એટલા માટે કે ભાઈ આ ચૂંટણી જાહેર નથી થઈ. પણ ભારતના ચૂંટણી પંચે કે ગુજરાતના ચૂંટણી પંચે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ તો આપ્યું નથી કે ફોર વોટ રીઝન આ વિસાવદરની ચૂંટણી નથી ડિક્લેર કરવાનું. તો ચૂંટણી પંચનું જ્યારે કોઈ એક્સક્યુઝ નથી, કોઈ એક્સપ્લેનેશન નથી, કોઈ જસ્ટિફિકેશન નથી, કોઈ કારણ જ નથી બતાવ્યું, તો ભાજપના નેતાઓને કેવી રીતે ખબર પડી ગઈ કે હાઈકોર્ટના કારણે બંધ રહ્યું છે, કે શરતચૂકથી બંધ રહ્યું છે, કે હ્યુમન એરર છે, કે ટેકનિકલ એરર છે? તો ભાજપના નેતાઓના જે કાંઈ મલ્ટિપલ સ્ટેટમેન્ટ્સ આવ્યા ફ્રોમ ધ વેરિયસ પર્સન્સ ઓફ ધ બીજેપી પાર્ટી, તો એનાથી લોકોની અંદર ખૂબ જ એક ડર ફેલાયો કે શું ભાજપ ઇલેક્શન કમિશનને મેનિપ્યુલેટ કરે છે, ચૂંટણી પંચને દબાવે છે. એટલે લોકોએ અમને પૂછ્યું, વી આર રિપ્રેઝેન્ટિંગ ધ પીપલ, તો વિપક્ષને સમર્થન કરનારા લોકો, લોકશાહીને સમર્થન કરનારા લોકોએ તરત અમને પૂછ્યું કે આ કેવી રીતે શક્ય છે કે ભાજપવાળાના લોકો પણ મલ્ટિપલ સ્ટેટમેન્ટ્સ આપે છે અને બીજી બાજુ ચૂંટણી પંચ તરફથી કોઈ ઓફિશિયલ જસ્ટિફિકેશન નથી કે આ વિસાવદરની ચૂંટણી કેમ જાહેર નથી થઈ. પછી જનતામાં એવી ચર્ચા ચાલુ થઈ કે ભાઈ ભાજપે વિસાવદરમાં સર્વે કરાવ્યો અને સર્વેમાં ભાજપ ગુની રીતે હારે છે એવો સર્વે આવ્યો અને વિસાવદરના લોકો ગદ્દારોને માફ નથી કરતા, એટલે ભાજપે નક્કી કર્યું કે હવે વિસાવદરમાં ચૂંટણી નથી કરી. અને પછી ચૂંટણી પંચ ઉપર કોઈ જેમ કે દબાણ લાવવામાં આવ્યું, એ લોકો મુખે ચર્ચાઓ ચાલુ થઈ ગઈ ત્યાં ગ્રાઉન્ડ ઉપર. તો અમારા કાર્યકર્તા અમને ફીડબેક આપ્યો કે લોકો એવું કહે છે કે ભાજપ હારી જાય છે વિસાવદરમાં એટલે ચૂંટણી પંચ ઉપર દબાણ કર્યું અને હવે ચૂંટણી નહીં લાવે. તો આ કન્ફ્યુઝિંગ પોઝિશન ગ્રાઉન્ડ ઉપર આવી છે. લોકો ગૂંચવણમાં છે, શંકા ઊભી થાય છે, ડરે છે, ચિંતા થાય છે. ચૂંટણી પંચની જે પેલી ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની જે આખી વાત છે એની ઉપર લોકોને ડાઉટ ઉભો થાય છે. તો આજે અમે આમ આદમી પાર્ટી તરફથી ઓફિશિયલી 2-4 માંગણી લઈને આવ્યા છે. અમે આપણે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. અમારી એવી માંગણી છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી જે છે એની તાત્કાલિક એને પહેલા તો જાહેર કરવી જોઈએ. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નેક્સ્ટ થર્ડ પેજ ઉપર. અને ધારો કે વિસાવદરની વિધાનસભાની ચૂંટણી જાહેર ન કરવા માટે ચૂંટણી પંચ પાસે કોઈ ટેકનિકલ, કોઈ લીગલ, કોઈ એડમિનિસ્ટ્રેટિવ કારણ હોય, રિલાયેબલ, સેટિસ્ફેક્ટરી કારણ હોય, તો ચૂંટણી પંચે ઓફિશિયલી ડિક્લેર કરી અને જનતાને ખુલાસો આપવો જોઈએ કે ભાઈ શું કારણ છે કે વિસાવદરની ચૂંટણી જાહેર નથી થઈ. અને ભાજપના લોકો જે કંઈ કારણો જાહેર કરીને લોકોને એક ભ્રમમાં નાખે છે, લોકો ગૂંચવણમાં આવે છે, મેનિપ્યુલેશન થાય છે, ચૂંટણી પંચની કાર્ય પદ્ધતિ ઉપર લોકોને શંકા થાય છે કે ભાજપવાળા તો એમ કહે છે કે ભાઈ ચૂંટણી હારે છે એટલે ચૂંટણી નહીં આવે. ચૂંટણી પંચનો તો કોઈ ઓફિશિયલ જવાબ જ નથી આવ્યો હજુ સુધી, કોઈ પ્રેસ નોટ નથી, કોઈ ઓફિશિયલ લેટર હેડ નથી, કે ઓફિશિયલ માણસ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ નથી. તો અમે એવું ઈચ્છીએ છીએ કે જો કોઈ જેન્યુન કારણ હોય તો ચૂંટણી પંચ એને ડિક્લેર કરે, લોકો સુધી પહોંચાડે. અને એ જે કારણ છે એ કારણ એક્ઝિસ્ટ ક્યાંથી કરે છે એના માટે ચૂંટણી પંચે શું કોશિશ કરી. ધારો કે કોઈ લીગલ કારણ એક્ઝિસ્ટ કરે છે તો ચૂંટણી પંચે એ જે લીગલ કારણ જે છે એને પૂરું કરવા માટે અને લીગલ પ્રોબ્લેમ ખતમ કરી અને ચૂંટણી યોજાય ટાઈમે એના માટે શું કોશિશ કરી. અત્યાર સુધીનો ટેન્ડર મળ્યો, કેમ કે 3-4 મહિના તો થઈ ગયા છે, તો ચૂંટણી પંચને પૂરતો સમય મળ્યો છે કે ક્લેરિટી લાવે, કોઈ ટેકનિકલ, એડમિનિસ્ટ્રેટિવ કે કોઈ પણ ઇસ્યુઝ હોય તો એને રિઝોલ્વ કરે અને સીટને ક્લિયર કરી અને આ જનરલ ઇલેક્શનની સાથેના જે બાય ઇલેક્શન છે એની અંદર એને સમાવેશ કરી દે. તો ઇલેક્શન કમિશન ગોટ સફિશિયન્ટ ટાઈમ ટુ રિઝોલ્વ ઓલ ધ ઇસ્યુઝ રિલેટેડ ટુ વિસાવદર વિધાનસભા. તો વી ડિમાન્ડ કે વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર 87 છે જલ્દીથી જાહેર કરવામાં આવે, યા તો એનો ઓફિશિયલ ખુલાસો કરવામાં આવે. અને ભાજપના લોકોએ જે દાવાઓ ગઈકાલે કર્યા છે
એનો ચૂંટણી પંચ એક્સપ્લેન કરે કે શું એ ભાજપના સ્ટેટમેન્ટને રિલેટ કરે છે કે ભાજપ પાસે કોઈ ગુપ્ત માહિતી પહોંચી છે, નથી પહોંચી તો એના ઉપર કોઈ એક્શન લેવી જોઈએ કે આવા સ્ટેટમેન્ટ કેના આધારે કર્યા કે ચૂંટણી પંચથી શરત ચૂક થઈ ગઈ એવું હું કેવી રીતે બોલી શકીશ, ઓન વોટ ઓથોરિટી હું તમારા બિહાફ ઉપર કેવી રીતે બોલીશ એઝ એ પોલિટિકલ પર્સન. તો એમણે જે કાલે ક્લેમિંગ્સ કર્યા છે એનો ચૂંટણી પંચ એક્સપ્લેન કરે. વી આર એડિશનલ પાર્ટી, તો જનતાને અમારે જવાબ આપવાનો છે, જનતા અમને પૂછે છે ડાયરેક્ટલી. તો આજે અમારી એવી રિક્વેસ્ટ છે ચૂંટણી પંચ સમક્ષ કે આ બધા જ ઇસ્યુને એડ્રેસ કરવામાં આવે અને ઇમિડિયેટલી આના ઉપર કોઈ રિએક્શન આપી અને પગલાં લેવામાં આવે. નમસ્તે. આજે આમ આદમી પાર્ટીના માનનીય પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, પ્રદેશના મહામંત્રી માનનીય મનોજભાઈ સોરઠિયા, પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ કૈલાસભાઈ ગઢવી, જ્વેલબેન વસરા, અમારા આમ આદમી પાર્ટી લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર અને હાઈકોર્ટ ટીમના અધ્યક્ષ પુનિતભાઈ જુનેજા, હું અમારી સમગ્ર ટીમ આજે ગાંધીનગર સચિવાલય ખાતે ચૂંટણી કમિશનની જે ઓફિસ છે ત્યાં રજૂઆત લઈને આવ્યા હતા. ગઈકાલે જે લોકસભાની ચૂંટણી જાહેર થઈ તેની સાથે સાથે સમગ્ર દેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ. આ સાથે ગુજરાતની અંદર પણ વિધાનસભાની જે ખાલી પડેલી સીટો છે તેમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ, પરંતુ 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની કોઈ જાહેરાત થઈ નથી. તો આજે અમે ચૂંટણી કમિશનમાં મુખ્ય 7 મુદ્દાઓ ઉપર રજૂઆત લઈને આવ્યા છીએ. એક કે આજે ચૂંટણી વિસાવદરની જાહેર નથી થઈ, તેમ છતાંય ભારતના ચૂંટણી પંચ દ્વારા કે ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા કે ચૂંટણી કમિશન સાથે સંકળાયેલા એના પ્રવક્તાઓ કે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા વિસાવદરની ચૂંટણી શા માટે જાહેર નથી થઈ તેનું કોઈ કારણ બતાવવામાં આવ્યું નથી, કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી, રાજકીય પક્ષોને કોઈ જાણ કરવામાં આવી નથી કે શા માટે આ વિસાવદરની ચૂંટણી જાહેર નથી થઈ. ટૂંકમાં જનતાની અંદર એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે શા માટે વિસાવદરની ચૂંટણી નથી યોજવામાં આવી. એક તરફ ચૂંટણી પંચ દ્વારા કોઈ ખુલાસો કર્યો નથી, કોઈ કારણ આપ્યું નથી, તેમ છતાંય ભાજપના લોકો દ્વારા અલગ અલગ વાતો ટીવી મીડિયાથી ફેલાવી અને લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવે છે અથવા લોકોમાં ગૂંચવણ ઊભી થાય એવું કૃત્ય કરવામાં આવે છે. કેટલાક ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓ ગઈકાલે ટીવીમાં એવું કહેતા હતા કે ચૂંટણી પંચથી ભૂલ થઈ ગઈ છે, ચૂંટણી પંચથી ટેકનિકલ એરર રહી ગઈ છે, ચૂંટણી પંચથી કંઈક ક્ષતિ રહી ગઈ છે, લગભગ થઈ જશે, આવી બધી વાતો ભાજપના લોકો કરતા હતા ગઈકાલે. અમે આજે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે જ્યારે ચૂંટણી પંચે પોતે જ કોઈ ખુલાસો નથી આપ્યો વિસાવદર બાબતે, તો ભાજપના લોકો ઇલેક્શન કમિશનના નામ ઉપર કેવી રીતે ખુલાસાઓ કરે છે? શું ઇલેક્શન કમિશને ભાજપના લોકોને ખાનગીમાં કોઈ માહિતી આપી દીધી છે કે કેમ? આ સિવાય ભાજપના કેટલાક નેતાઓ ગઈકાલથી ભ્રમ ફેલાવે છે, લોકોની અંદર અફવાઓ ફેલાવે છે કે હાઈકોર્ટની અંદર કોઈ કેસ થયો હોવાના કારણે ચૂંટણી નથી થઈ, પરંતુ ચૂંટણી પંચે તો આવો કોઈ કારણ આપ્યું જ નથી. ભારતના ચૂંટણી કમિશનરે કાલે 1.5 કલાક જેવી પ્રેસ કોન્ફરન્સ કરી. ગુજરાતના ચૂંટણી કમિશનર મેડમે પણ કાલે પ્રેસ સંબોધન કર્યું. એમણે કોઈ એવું હાઈકોર્ટનું કારણ નથી આપ્યું, તો ભાજપના નેતાઓ શા માટે આવા જૂઠા કારણો આપી અને લોકોને ભ્રમમાં નાખે છે? તો અમે એના વિશે પણ ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે કે જ્યારે ચૂંટણી કમિશનરે પોતે જ કોઈ ખુલાસો નથી કર્યો તો ભાજપના નેતાઓ આ ગુપ્ત માહિતી ક્યાંથી લઈ આવે છે? આ સિવાય અમે એક એવી પણ રજૂઆત કરી છે કે વિસાવદરના સ્થાનિક લોકો છે એ ગદ્દારોને ક્યારેય માફ કરતા નથી. ગદ્દારોને સજા કરવા માટે વિસાવદરની જનતા જાણીતી છે. જેમણે જેમણે પક્ષપલટો કર્યો છે ભૂતકાળમાં એ તમામ ગદ્દારોને વિસાવદરની જનતાએ કડક સબક શીખવાડ્યો છે. અને એટલે ભાજપે ત્યાં વિસાવદરમાં એક સર્વે કરાવ્યો અને સર્વેની અંદર એવું જાણવા મળ્યું કે ભાજપ ખાલી હારતી નથી, ભૂંડી રીતે હારે છે. એવું ભાજપના સર્વેમાં જ્યારે આવ્યું ત્યારે ભાજપે ચૂંટણી પંચ ઉપર દબાણ લાવી, ચૂંટણી પંચને મેનિપ્યુલેટ કરી, કોઈ પણ રીતે યનકેન યુક્તિ પ્રયુક્તિ કરી વિસાવદરની સીટમાં ચૂંટણી ન થાય એવું ષડયંત્ર ગોઠવ્યું છે. આવી વાત લોકમુખે ચર્ચાઈ રહી છે. જનતાની અંદર આવો એક શંકા ફેલાઈ છે, એક ચિંતા પણ ફેલાઈ ગઈ છે. જનતા વિચારે છે કે ખરેખર આ વસ્તુ સાચી હશે કે ખોટી. તો ચૂંટણી પંચને અમે રજૂઆત કરી છે કે ભાજપે દબાણ કર્યું છે કે નહીં વિસાવદર સીટ બાબતે, એ અંગે જનતામાં જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચાનો ખુલાસો કરે, ખંડન કરે અથવા તો એનો ખુલાસો આપે, જેથી કરીને જનતામાં ચૂંટણી સમયે ભ્રમ ન ફેલાય. આ સિવાય ચૂંટણી પંચની નિષ્પક્ષતાને લઈને પણ જનતાની અંદર ખૂબ ડર ફેલાયો છે કે આખા દેશમાં ચૂંટણી છે અને વિસાવદરમાં ચૂંટણી કેમ નથી. તો આ બાબતનો યોગ્ય ખુલાસો ચૂંટણી પંચે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સથી કે ઓફિશિયલ લેટર પેડથી કે કોઈ એના સરકારી ઓફિશિયલ માણસ દ્વારા ખુલાસો રજૂ કરવો જોઈએ કે શા માટે આ ચૂંટણી યોજવામાં નથી આવી.
ભાજપના માણસો જે કાંઈ પણ દાવાઓ કે દલીલો મીડિયામાં બેસીને કરે છે એ સાચા છે કે ખોટા છે? વિસાવદરની એક જ સીટ પેન્ડિંગ છે જેના ઉપર ઇલેક્શન ડિક્લેર થયું નથી અને અમને મળતી માહિતી પ્રમાણે એવું છે કે બીજેપીના સ્પોક્સપર્સન અથવા તો બીજેપીના પ્રેસિડેન્ટ સી આર પાટીલ સાહેબ છે એમને એવું કીધું છે કે ભાઈ એમાં ઇલેક્શન પિટિશન પેન્ડિંગ છે. જો ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોય એના કારણે જો ઇલેક્શન ડિક્લેર ના થયું હોય તો હિમાચલની અંદર પણ ડિસ્ક્વોલિફિકેશનની સુપ્રીમ કોર્ટની અંદર મેટર પેન્ડિંગ છે. એક વસ્તુ આ છે તો ત્યાં કેમ ડિક્લેર થયું? કારણ કે અહીંયા કોંગ્રેસના જે એમએલએ છે એને ડિસ્ક્વોલિફાઈડ કરેલા છે. બીજું એક એવું છે કે આ બધી ઇન્ફોર્મેશન બીજેપીના ઓફિશિયલ લોકો પાસે કેવી રીતે આવી જાય છે. અને ત્રીજી વસ્તુ એવી છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રેસ કોન્ફરન્સ જોઈએ અમે અને એમાં એવું લખેલું છે એક પણ સીટ વેકેન્ટ નથી, અમે તમામ ઇલેક્શન ઉપર બાયપોલ અમે ઇલેક્શન કરી દીધું છે. જો તમામ સીટ ઉપર કરી દીધું હોય તો અહીંથી ઇન્ફોર્મેશન આપી દીધી છે એવું કહે છે તો ત્યાં સુધી કેમ નથી પહોંચી? અથવા તો ત્યાં પહોંચી પછી તો આ કેમ અટકાવેલું છે? અને લોકમુખે ચર્ચા થઈ રહી છે કે ભાઈ આવું કેમ થઈ રહ્યું છે, ઇલેક્શન કમિશન આવું કેમ કામ કરી રહી છે કે એક જગ્યાએ ઇલેક્શન થાય છે અને હિમાચલની અંદર કોંગ્રેસના એમએલએ છે એટલે ઇલેક્શન થાય છે અને અહીંયા બીજેપી હારવાની છે વિસાવદર સીટ ઉપરથી. કારણ કે વિસાવદર સીટનો એવો ઇતિહાસ રહ્યો છે કે જે પક્ષ પલટું કરી અને જે વિસાવદરની જનતાને ગદ્દાર બનીને જાય છે એ માણસ કોઈ દિવસ બીજી વખત જીતતો નથી હોતો. એ પોલિટિકલ પાર્ટી જેમાં ગયો એ જીતતા નથી. એટલે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવેલા હતા કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ. અમે 3 દિવસ પહેલાં પણ આવ્યા હતા, જે અમારા નેશનલ લીડર હતા ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા સાથે. અત્યારે અમે બીજી વખત આવ્યા છીએ કે આના ઉપર જલ્દથી જલ્દ ડિસિઝન લેવામાં આવે જેથી કરીને પબ્લિકમાં અને પોલિટિકલ પાર્ટીમાં કન્ફ્યુઝન છે એ દૂર થાય કે ઇલેક્શન કમિશન ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી રહી છે. કાયદાકીય પ્રક્રિયા શું છે? કાયદાકીય પ્રક્રિયા એવી છે કે અમને અત્યાર સુધીમાં અમને કોઈ પણ રિપ્લાય આપ્યો નથી. અમને રિપ્લાય આપે અને એમનો બેઝ શું છે એના પછી અમે આગળ ડિસાઇડ કરશું અમારી લીગલ મોડસ ઓપરેન્ડી. કાયદાકીય રીતે એનો શું રસ્તો નીકળે એ બાબત અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ જ જોવે છે. તો પાટીલ સાહેબ આ મામલાનો સુખદ અંત કેવી રીતે આવી શકે અને સમયસર નિયત સમયમાં માનનીય ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખોમાં જો ચૂંટણી થાય એવા પ્રયાસો માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની કક્ષાએથી